જય હિન્દ જય ભારત। હમણાં સરકારશ્રી દ્વારા એક ખેડૂત ખરાઈ માટેનું નવું પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યું, જ્યારે પણ તમે ખેતીની જમીનની ખરીદી કરતા હોય તે સમયે તમારી પાસેથી સત્તાધીશ અધિકારી ખેડૂત ખરાઈ માટેનું પ્રમાણપત્ર અથવા આધાર પુરાવો તમારી પાસે માંગતા હોય છે, પણ હવે નવા પરિપત્ર મુજબ તમારે એ રજૂ કરવાનો રહેતો નથી। કારણ કે હવે જે નવા પરિપત્રની અંદર જે જાણવામાં આવ્યું છે કે 6 એપ્રિલ 1995 થી તમારા વડવાઓનું નામ ચાલતું હોવું જોઈએ અને હાલના 7/12 ની અંદર પણ તમારું નામ ચાલતું હોવું જોઈએ, તો તમારે તે ખેડૂત ખરાઈ માટેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે નહીં। અને જે પરિપત્રની અંદર પહેલા આપણે જોઈ તો કે 1951 પહેલાના જે છે તે ખરાઈ કરવામાં આવતું કે તમારા વડવાઓની નોન પ્રોમોગેશન થયેલી છે કે નહીં, તેના આધારે તમને પ્રમાણપત્ર આપવામાં આવતું અને તે મુશ્કેલ હતું। પણ હવે જે નવા પરિપત્રની અંદર આપણને સ્પષ્ટ જણાવ્યું છે કે 1995 પછી તમારા વડવાઓનું નામ ચાલતું હોય તો તે પુરાવો અને જે પરિપત્રની અંદર એક સોગંદનામું જે રજૂ કરવામાં આવ્યું છે તે સોગંદનામું તમારે નોટરીરાઇઝ કરી અને તમારે તે આધાર પુરાવા સાથે રજૂ કરવાનું રહેશે, જેથી કરી તમારી પાસે કોઈ સત્તાધીશ અધિકારી ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર માગી શકશે નહીં અને તેની આધારે તમારી નોંધ જે છે તે પ્રમાણિત કરી આપવામાં આવશે। તો જય હિન્દ જય ભારત। ખેતીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય